કયું સ્વાધ્યાય છે લાવ્યું? સ્વાધ્યાય કયું કૃપા? ચલો ધ્યાન આપો. હવે પ્રશ્ન નંબર પહેલો, સ્વાધ્યાય 9.2 પ્રશ્ન નંબર પહેલો. પ્રશ્ન એવો છે કે x અક્ષ અને y અક્ષના સમીકરણ મેળવો. x અક્ષ અને y અક્ષના સમીકરણ મેળવો. x અક્ષ અને y અક્ષ છે એના સમીકરણ શું થશે એ જોવાનું. આપણને ખબર છે આ શું છે, x અક્ષ છે અને આ y અક્ષ. ધારો કે આના ઉપર આ બિંદુ લઈએ 1 2 3 અને અહીં y અક્ષ પર ધારો કે 1 2 3. તો આના જે યામ મારે લખવા હોય તો શું લખાય? x અક્ષ પર 1 અને y અક્ષ પર 0. આના યામ લખવા હોય તો x અક્ષ પર 2 y અક્ષ પર 0. આના લખવા હોય તો x અક્ષ પર 3 y અક્ષ પર 0. તો તમે શું નોટિસ કર્યું કે આના જે બધા y યામ છે એ y યામ કેવા છે? 0 છે. તો આપે જે y અક્ષ છે એ y અક્ષ નું સમીકરણ શું મળે? y બરાબર 0. ક્લિયર? આખી x અક્ષ ઉપર તમને y યામ કેવો જોવા મળશે? 0 જોવા મળશે. એ રીતે ઉપર જો વાત કરીએ તો આના જે યામ છે એ કઈક આવા થશે 0,1 0,2 0,3. તો અહીં તમારે જોશો તો બધા એના જે x યામ છે x યામ કેવા છે? બધા 0. તો y અક્ષ નું સમીકરણ શું થાય? x બરાબર 0. -4,3 માંથી પસાર થતી અને જેનો ઢાળ m બરાબર 1/2 હોય એવી આપણે રેખા મેળવવાની છે, સમીકરણ મેળવવાનું છે. બરાબર? તો ધારો કે આને આપણે કહી દઈએ x1 y1 માટે આપણું જે સૂત્ર છે, સૂત્ર શું છે? y - y1 બરાબર m x - x1. માટે લખી શકાય y - y1. y1 કેટલા છે? 3. એના બરાબર m ઢાળ કેટલો આપેલો છે? 1/2. x - x1. x1 કેટલા છે? -4. માટે y - 3 જે છે, હવે જો આ 2 છે એ ભાગાકારમાં છે આ બાજુ, તો અહીં કઈ આવશે? ગુણાકારમાં આવી જશે. બરાબર x -+4. માટે લખાય 2 નો અંદર ગુણાકાર કરીએ તો 2y - 3 × 2 6 એના બરાબર x + 4. ક્લિયર? માટે હવે આ બધું આપણે સમીકરણની પેલી બાજુ લઈ જઈએ તો આ બાજુ તો +x છે, આ +2y આ બાજુ આવે તો -2y, -6 પેલી બાજુ આવે તો +6 અને 6 ને 4 10 +10 બરાબર ની આ બાજુ શું વધે? 0. માટે આપણું શું મળ્યું? સમીકરણ. લખો પ્રશ્ન નંબર 3, 0,0 માંથી પસાર થાય અને જેનો ઢાળ m હોય એવી રેખાનું આપણે સમીકરણ મેળવવાનું. તો આ જે 0,0 છે એને આપણે x1 y1 કહી દઈએ. આપણું જે સૂત્ર છે એ સૂત્ર શું છે? y - y1 બરાબર m x - x1. માટે લખી શકાય y - y1. y1 શું લેવાના છે? 0 બરાબર m x - x1. x1 પણ લેવાના છે 0. માટે આપણને સમીકરણ મળે y બરાબર i mx. આ 0,0 માંથી પસાર થતી અને m ઢાળવાળી રેખાનું સમીકરણ y = mx. એ કોમા 2 વર્ગમૂળમાં 3 માંથી પસાર થતી અને જેનો જોગ 75 આપેલો હોય, બરાબર, એનું આપણે સમીકરણ મેળવવાનું છે. હવે આપણી પાસે જે સૂત્ર છે એ સૂત્ર કોના છે? તો કે ભાઈ એક બિંદુ આપેલું હોય અને એનો કોઈ ઢાળ આપેલો હોય તો આપણે સમીકરણ મેળવીએ છીએ. તો સૌથી પહેલા તો આપણે ઢાળ m શોધવો પડશે. આ જોક આપેલો છે એના ઉપરથી. તો ઢાળ m નું સૂત્ર શું છે? ઢાળ m એટલે આપણે લખીએ છીએ tan θ. એટલે કે tan અને અહીં θ કેટલો આપેલો છે? 75. તો tan 75 ને આપણે શું લખી શકીએ?
ઓકે 45 પ્લસ 30 75 ની જગ્યાએ લખીશું આપણે 45 પ્લસ 30 અને tan આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર કઈ આવું છે તો લખીએ tan 45 વત્તા tan 30 છેદમાં 1 માઇનસ tan 45 tan 30 બોલો tan 45 ની વેલ્યુ કેટલી છે 1 પ્લસ tan 30 ની વેલ્યુ 1/√3 આખાના છેદમાં 1 માઇનસ tan 45 ની વેલ્યુ 1 અને tan 30 ની વેલ્યુ 1/√3 ધ્યાન દીજો હવે આ √3 છે અને આપણે લસાઅ લઈએ તો આ √3 એક જોડે ગુણાય એ લખાશે √3 + 1 અને પછી આપણે આખાના છેદમાં √3 લખી શકાય આ મોટો છેદ ફરી પાછા જે જો 1 અને 1 નો ગુણાકાર 1 થશે અને આ √3 નો ફરી પાછો લસાઅ લઈએ અહીંયા તો √3 નો એક જોડે ગુણાકાર √3 - 1 હવે આખાના છેદમાં આપણે √3 લખી શકાય √3 બંને કેન્સલ થઈ જશે તો અહીં શું બાકી રહેશે હવે √3 + 1 અને √3 - 1 આ શું મળ્યું આપણને ઢાળ m મળ્યો હવે આપણી પાસે બિંદુ છે અને ઢાળ છે તો બિંદુ ઢાળ સ્વરૂપ વાળું જે સૂત્ર છે એના ઉપરથી આપણે સમીકરણ મેળવીશું અને આપણે કહી દઈએ ધારો કે x1 y1 તો સૂત્ર કયું છે y - y1 બરાબર m x - x1 માટે y - y1 એટલે શું લેવાના છે આપણે 2√3 બરાબર m ની જગ્યાએ શું મૂકીશું આપણે √3 + 1/√3 - 1 -1 કૌંસમાં x - x1 કેટલા લેવાના છે 2 માટે હવે શું લખી શકાય તો આ જે √3 - 1 છે એનો આપણે અહીં ગુણાકાર કરી દઈશું ઉપર તો લખાશે √3 - 1 ગુણ્યા y - 2√3 બરાબર √3 + 1 x - 2 ક્લિયર આટલું હવે જુઓ માટે આપણે લખી શક્યા સૌથી પહેલા તો આ જે y છે એ y નો આખા એના સાથે ગુણાકાર કરશું ધ્યાનથી જોજો આપણે અહીંથી કરશું આ y છે એનો √3 - 1 સાથે ગુણાકાર તો એને આ રીતે લખાય y √3 - 1 પછી આ -2√3 છે એનો આના સાથે ગુણાકાર થશે -2√3 નો ગુણાકાર કોની સાથે √3 - 1 સાથે એના બરાબર હવે અહીં ધ્યાન આપજો આ જે x છે એનો આખા કૌંસ સાથે ગુણાકાર થશે x નો ગુણાકાર કોની સાથે √3 + 1 સાથે -2 નો ગુણાકાર √3 + 1 સાથે આ y અને x વાળું એઝ ઇટ ઇઝ રાખશું આપણે કારણ કે આપણે જે સમીકરણ લાવીએ છીએ x અને y ના સ્વરૂપમાં લાવીએ છીએ એને કોઈ છંછેડવાની જરૂર નહીં માટે y √3 - 1 -2√3 નો અંદર આપણે ગુણાકાર કરીએ તો આ પ્લસ છે એટલે પ્લસ માઇનસ માઇનસ થઈ જવાનું છે 2 √3 * √3 3 થઈ જાય અને 3 નો પાછો 2 જોડે ગુણાકાર 3 દુ 6 માઇનસ માઇનસ પ્લસ 2√3 નો એક સાથે ગુણાકાર એઝ ઇટ ઇઝ લખાય 2√3 બરાબર આ એઝ ઇટ ઇઝ લખીશું x √3 + 1 આ -2 નો અંદર ગુણાકાર થાય તો લખાય -2√3 -2 નો +1 સાથે ગુણાકાર -2 ક્લિયર આટલે સુધી ઓકે હા હવે જુઓ માટે આપણે લખી શકીએ આ જે છે એ બધું આપણે બરાબરની પેલી બાજુ લઈએ હે ને તો આ બાજુ x √3 + 1 તો છે જ આ y વાળું પર પેલી બાજુ લઈ જઈએ એટલે થશે -y √3 - 1 આ બાજુ -2√3 છે -2 છે આ -6 પેલી બાજુ આવે તો +6 આ +2√3 પેલી બાજુ આવે તો -2√3 બરાબર બરાબરની આ બાજુથી બધું પેલી બાજુ લઈ ગયા તો આ બાજુ શું વધ્યું 0 તેને અહીં લખી દઉં છું 0 માટે x √3 + 1 - y √3 - 1
-2√3 -2√3 કેટલા થાય? -4√3 -2 + 6 + 4 થાય આવું, એના બરાબર 0 માટે લખી શકાય x √3 + 1 y √3 - 1 અને આમાંથી હું -4 જો કોમન લઈ લઉં તો શું બાકી રહે? +√3 અને પ્લસ હતો તો -1 = 0. આ સમીકરણ આપણને મળે.